મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે ફરી એક કાયમી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, સુરત મહાનગરપાલિકા ભરતી 2026 અહીં વાયરમેન, સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર જેવી વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં ઓનલાઈન ફોર્મ તમારે ભરવાના રહેશે। આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખથી તમે અરજી કરી શકો છો તેની વિસ્તૃત માહિતી અહીં આપણે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલી જાહેરાત પરથી મેળવી। સુરત મહાનગરપાલિકા, શ્રી તાપી ભવન, ગોવર્ધનદાસ ચોખાવાલા માર્ગ, તાપીપુરા, સુરત। જાહેરાત: સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલી કાયમી કેડરની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ છે, કુલ જગ્યાઓ છે, તેમજ અહીં કેટેગરી પ્રમાણે જગ્યાઓ જે ફાળવવામાં આવી છે તે પણ આપણને આપવામાં આવ્યું છે। આપણે અહીં 1 by 1 દરેક જગ્યાની માહિતી મેળવી। તો જગ્યા નંબર 1 છે ડાયરેક્ટર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। બિન અનામત વર્ગ માટે અહીં એક જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, જગ્યા નંબર 2 છે ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી ઓફિસર। અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે। 3 નંબરની જગ્યા છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર। અહીં કુલ 9 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેની અંદર અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે પણ એક જગ્યા છે, એસસીબીસીના ઉમેદવારો માટે 2 જગ્યા છે, જેમાં એક જગ્યા મહિલાઓ માટે છે, જ્યારે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે અહીં 2 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં એક જગ્યા મહિલા ઉમેદવારો માટે છે, જ્યારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે પણ અહીં એક જગ્યા ઉપર ભરતી થવાની છે। નંબર 4 છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે જનરલ ઉમેદવારો માટે પણ અહીં એક જગ્યા ઉપર ભરતી થશે। 5 નંબરની જગ્યા છે સિનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર। અહીં કુલ 16 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં અનુજાતિ માટે એક જગ્યા પર ભરતી થશે, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યા ઉપર ભરતી થશે, એસસીબીસીના ઉમેદવારો માટે 3 જગ્યા પર ભરતી થશે, જનરલ ઉમેદવારો માટે અહીં 10 જગ્યા ઉપર ભરતી થવાની છે, અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં એક જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 6 છે જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર। અહીં કુલ 18 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં એસસી ઉમેદવારો માટે 3 જગ્યા ઉપર ભરતી થશે, એસટી ઉમેદવારો માટે 5 જગ્યા ઉપર ભરતી થશે, જનરલ ઉમેદવારો માટે અહીં 8 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 7 નંબરની જગ્યા છે જુનિયર લેડી સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, એસટી ઉમેદવારો માટે 1 જગ્યા ઉપર ભરતી થશે। 8 નંબરની જગ્યા છે ઇલેક્ટ્રિકલ વાયરમેન। કુલ 69 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, અહીં સૌથી વધુ જગ્યાઓ ઉપર વાયરમેનની ભરતી થવાની છે, જેમાં એસસી ઉમેદવારો માટે 1 જગ્યા ઉપર ભરતી થશે, એસટી ઉમેદવારો માટે અહીં 10 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે એસસીબીસીના ઉમેદવારો માટે અહીં 8 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જનરલ ઉમેદવારો માટે 9 જગ્યા ઉપર ભરતી થશે, અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં 9 જગ્યાઓ ઉપર ભરતી થશે। તો મિત્રો, અહીં સૌથી વધુ ઇલેક્ટ્રિકલ વાયરમેનની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં સૂચના આપવામાં આવી છે કે ઉપરોક્ત ક્રમ નંબર 5 ની દર્શાવેલી કુલ જગ્યાઓ પૈકી એક જગ્યા દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવેલી છે। સૂચના નંબર 2 છે કે ઉક્ત ક્રમની 6 નંબરની કુલ જગ્યાઓ પૈકી એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે। 3 નંબરની સૂચના છે કે ઉક્ત ક્રમાંક નંબર 8 માં દર્શાવેલી કુલ જગ્યાઓ પૈકી 8 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ગણવાની રહેશે। આ જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની નોંધ જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે ઉમેદવારોએ https://suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર તારીખ 22/6/2026 સવારે 11 કલાકથી
6/7/2026 રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલી વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગતો માટે મધ્યસ્થ મહેકમ વિભાગનો ફોન નંબર 026124235751-56 અને સંપર્ક સાધી શકો છો. તો મિત્રો, આ જાહેરાતની વિસ્તૃત માહિતી જ્યારે પણ https://suratmunicipal.gov.in પર મૂકવામાં આવશે ત્યારે આપણે આ દરેક જાહેરાતનો અલગ અલગ વિસ્તૃત વિડીયો અહીં મૂકીશું. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓમાં અરજી કરવા માંગતા હોય અને તે પ્રમાણેનું શૈક્ષણિક લાયકાત જો ધરાવતા હોય તો તમારે આપવામાં આવેલી વેબસાઇટ પર જઈ અને આની માહિતી મેળવી લેવાની રહેશે અને સમય મર્યાદામાં અહીં તમારે માંગ્યા પ્રમાણેના ડેટા ફિલઅપ કરી પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. તો મિત્રો, આ હતી સુરત મહાનગરપાલિકામાં વિવિધ સંવર્ગોમાં ભરતી થવાની છે જેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.